સુરતમાં સચિન પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ગુનો નોંધાયો છે। 7 જેટલા આરોપીઓએ સાથે મળીને ફરિયાદીને ઓછા વ્યાજે લોન આપવાની લાલચ આપી હતી। લોનના ખોટા કાગળોમાં સહી કરાવી જમીનોના સાંઠાગત કરાવી લીધા હતા। ફરિયાદીની જાણ થતાં કલેક્ટર કચેરીએ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી। ફરિયાદ બાદ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। अन्य आरोपीओने शोधवानी कार्यवाही शरू કરી દીધી છે। 7 આરોપીઓની તપાસ દરમિયાન 2 આરોપી તપાસ દરમિયાન મળી આવેલ છે અને 2 આરોપીની પૂછપરછ કરી અને ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। આ બંને જે આરોપીઓ મળી આવેલ છે એ આરોપીઓના નામ છે કૃષ્ણા હર્ષદભાઈ પારેખ અને બીજા આરોપીનું નામ છે જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ। આ કૃષ્ણા હર્ષદભાઈ પારેખ છે એ મૂળ બારડોલીના રહેવાસી છે અને જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ એ ગોકુલ રો હાઉસ રાંદેર રોડ સુરતના રહેવાસી છે। આના સિવાયના જે 5 આરોપી છે હજુ તપાસ દરમિયાન મળી આવેલા નથી।